પાવર પેક એન્કર્સ દ્વારા એન્કર્સ મીટઅપ 30નું સફળપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ ફાઉન્ડર એન્કર આકાશ, એન્કર રાહુલ અને એન્કર નિલયે સંભાળ્યું હતું, જેમનું માનવું છે કે આજનો સમય એકબીજા સાથે સ્પર્ધાનો નથી, સહયોગનો છે. ગુજરાતના વિવિધ શહેરોમાંથી 66 જેટલા એન્કર્સે આ મીટિંગમાં ભાગ લઈને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. મારું નામ એન્કર આકાશ અદા છે અને હું આ કમ્યુનિટીનો ફાઉન્ડર છું. મેં મારી એન્કરિંગ 3 યર્સ પહેલાં શરૂ કરી અને એક વર્ષમાં મને જે રિસ્પોન્સ મળ્યો એનાથી ઘણી બધી ઇન્ક્વાયરીઝ આવવા લાગી. તો એક ડેટ પર હું અવેલેબલ ના હોઉં તો આઈ થોટ કે કમ્યુનિટી હોવી જોઈએ. તો મેં આ કમ્યુનિટી 18th નવેમ્બરે શરૂ કરેલી 2023. ટોટલ 66 એન્કર્સ આવવાના છે, 66 એન્કર્સ, અને અક્રોસ ગુજરાત, જેમાંથી વલસાડ અને સુરતથી પણ ઘણા બધા એન્કર્સ જોડાઈ રહ્યા છે. આ ઇવેન્ટની અંદર આ એન્કર્સ મીટઅપ 3.0 એટલે કે ત્રીજું મીટઅપ છે અને સૌથી મોટું અત્યાર સુધીનું આઈ થિંક ઇન્ડિયાનું ફર્સ્ટ એવું મીટઅપ હશે જે અંડર વન રૂફ 66 એન્કર્સને અક્વાયર કરે છે. અને આનો મેઇન એજન્ડા છે કનેક્ટ, કોલેબરેટ અને યુનાઇટ, જેની અંદર અમે લોકો એકબીજાને ઇન્ટ્રોડ્યુસ કરીશું, પોતાને ઇન્ટ્રોડ્યુસ કરીશું, અને દેર ઇઝ વન ડિબેટ સેશન જ્યાં ઇન્ડસ્ટ્રીને લગતી જે પણ ચેલેન્જીસ છે એના વિશે ડિસ્કશન થશે અને એનું સોલ્યુશન શું છે એ અમે ડિસ્કસ કરીશું. મારું નામ છે એન્કર નિલય પારેખ. આમ તો હું કમ્પ્યુટર એન્જિનિયર છું, એક જાણીતી કોલેજમાં પ્રોફેસર છું, પણ સાથે સાથ એન્કરિંગ પણ કરું છું. મેનેજમાં કેવું છે કે જ્યારે ઇવેન્ટ આવે ને, જનરલ ઇવેન્ટ સાંજના જ હોય છે આપણે, તો એ વખતે મેનેજ થઈ જાય છે. અને અમારે ત્યાં કેવું સ્ટ્રક્ચર છે કે જ્યારે કોઈ ક્લેશ ડેટ હોય, જેમ કે આજની તારીખમાં હું બુક્ડ છું અને આજની તારીખમાં મને 2 થી 3 કે 4 કે 5 ઇવેન્ટ વોટેવર આવે છે, તો અમે એ ઇવેન્ટનું જે પણ સ્ટ્રક્ચર છે, ડેટ, બજેટ, વેન્યુ, પછી મેલ ફિમેલ લેંગ્વેજના બી બેરિયર હોય છે કે ક્લાયન્ટને આ જ લેંગ્વેજના એન્કર જોઈએ છે, તો એ વસ્તુ અમે પાસ કરીએ મારા ગ્રુપમાં, અને ત્યાંથી પછી જે અવેલેબલ એન્કર હોય એમને અપ્રોચ કરે અને પછી એમને ડાયરેક્ટ ક્લાયન્ટનો નંબર અથવા તેમની પ્રોફાઇલ મોકલીએ અને મેરિટ બેઝ છે ક્લાયન્ટ વિલ સિલેક્ટ કે એમને કોણ પસંદ આવે છે અને આ રીતે આગળ કામ વધતું જાય છે. Hello everyone, હું છું એન્કર માનસી ઠક્કર. Apart from anchoring, I'm anchor and model, and as Akash mentioned, I'm also winner of Miss Gujarat 2025. અને જો કમ્યુનિટીની વાત કરીએ તો હું 5 વર્ષથી એન્કરિંગ કરું છું, બટ એન્કરિંગ ફિલ્ડમાં છે ને કોમ્પિટિશનની ભાવના બહુ હોય છે. જ્યારથી આ ગ્રુપ આવ્યું છે ને ત્યારે એક યુનિટીની ભાવના આવી છે. તો ડેટ્સ ક્લેશિસ થતી હોય તો તમને ઇન્ક્વાયરી આવી જાય અને તમને ડેટ મળી જાય. અને આનાથી બજેટ પણ એક ફિક્સ રહે છે કે એન્કર્સની એક જે ડિગ્નિટી મેન્ટેન થવી જોઈએ, એક ચાર્જ રેટ મેન્શન થવો જોઈએ, તો એ પણ ફિક્સ રહે છે બિકોઝ દેર ઇઝ અ યુનિટી. અને ક્લાયન્ટ્સને પણ ફાયદો થાય છે કેમ કે એમને જેવા એન્કર્સ જોઈએ એ એક જણને કનેક્ટ કરે. ગ્રુપમાં અમારી પાસે 100 જણ છે, એમાંથી અમને સારા એન્કર્સ મળી રહેશે. તો ઇટ્સ અ વિન વિન ફોર એન્કર્સ એઝ વેલ એઝ ફોર ધ ક્લાયન્ટ્સ. તો સોસાયટીને જે ક્લાયન્ટ્સ જેના ફંક્શન છે એનો પણ ફાયદો છે અને એઝ અ એન્કર્સને પણ આમાં ફાયદો છે. એન્કર સચિન, ફાઇન આર્ટ્સ કરેલું અને ફાઇન આર્ટ્સ પછી ગ્રાફિક ડિઝાઇનર બન્યો અને સાથે સાથે એન્કરિંગ પણ કરું છું. આવનારા સમયમાં નવું તો ઘણું બધું આવવાનું છે કેમ કે દરેક વખતે ટ્રેન્ડ બદલાતો રહેતો હોય છે, એટલે ટ્રેન્ડ જે પ્રમાણે બદલાય એ પ્રમાણે નવું લાવવું પડતું હોય છે. એટલે અત્યારથી ડિસાઇડ નહીં કરી શકીએ, બટ હા, જે પ્રમાણે ટ્રેન્ડ ચાલતો હશે, જેમ કે અત્યારે સોશિયલ મીડિયા જમાનો ચાલી રહ્યો છે. પહેલા હું એકચ્યુઅલી 12 વર્ષથી એન્કર છું, 12 થી 14 વર્ષથી હું એન્કરિંગ કરું છું. જ્યારે આઈ થિંક તમે અમદાવાદમાં જોયું હશે કે રોડ પર પેલી ફ્લોટ્સ ઊભી હોય અને એની ઉપર એક એન્કર ચડીને બોલતા હોય, હાય હેલો, આ કંપની માટે હું બોલી રહ્યો છું, તમે ગેમ્સ રમો, તમને હું ગિફ્ટ્સ આપીશ. લાઈક એ વાળા એન્કરિંગથી સ્ટાર્ટ કરીને અત્યારે હું આ જગ્યાએ છું. એન્ડ દેટ ટાઈમ રિયલ પેમેન્ટ્સ, રિયલ વર્ક કંઈ જ ખબર નથી. હવે જ્યારે કમ્યુનિટી બની છે ત્યારે બધાને ખબર પડી રહી છે કે એકચ્યુઅલ પેમેન્ટ એન્કરનું શું હોવું જોઈએ, શું હોય છે અને કેવી રીતના લેતા હોય છે. એટલે ઘણી વાર કેવું હોય કે બજેટ હોય ઘણું બધું, પણ એન્કરને એને પેમેન્ટ ઓછું મળતું હોય, કમિશન વધારે જતું હોય. પણ હવે એવું થઈ રહ્યું છે કે રિયલ પેમેન્ટ્સ ડિરેક્ટલી ક્લાયન્ટ ખબર પડી રહી છે અને પાવર પેક થ્રુ અમને બધાને પ્રોપર એક ઇક્વલ ઇવન પેમેન્ટ મળી રહ્યું છે. અમારું એક પાવર પેક એન્કર્સ કરીને ઇન્સ્ટાગ્રામ પર પેજ છે, એમાં તમે કોઈ પણ એન્કર જેમનું ઇન્સ્ટાગ્રામ પર પ્રોપર પેજ હોય એ ડીએમ કરી શકે છે. એમને કોઈ કોસ્ટ નથી, ફ્રી ઓફ કોસ્ટ એમને મળી શકે. Hi, I am anchor Dr. Rahul, a dental surgeon by profession but an anchor by passion. तो आज आई एम फाउंडर के साथ जो उनकी टीम होती है, आई एम द बोर्ड मेंबर ऑफ पावर पैक एंकर्स.